નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। તો દર્શક મિત્રો, આવો જોઈએ આજના સમાચાર। માંડવી બીચ ઉપર પેટ્યું રડતા ગરીબ શ્રમજીવીઓ પર દબાણ હટાવવા બુલડોઝર રૂપી અત્યાચાર। માંડવી વિન્ડ ફાર્મ બીચ ઉપર પેટ્યું રડતા ગરીબ શ્રમજીવીઓ પર દબાણ કામગીરીની ઘોષ બોલાવી પોતાનું સુરાતન બતાવતા મામલતદાર વિનોદ ગોકલાણીએ ગરીબ શ્રમજીવીઓની વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરનાર સમાજસેવક અને એડવોકેટ શ્રી ઘેરાજભાઈ ગઢવીને અગાઉનું બંદૂક રાખી નિશાન બનાવ્યા અને પોલીસ તથા નગરપાલિકાના અધિકારીઓને તેમના ઉપર હુમલો કરવા પ્રેર્યા છે, એવો આક્ષેપ શ્રી ગઢવીએ કર્યો હતો। હકીકતમાં અગાઉમાં આ મામલતદારે ગેરકાયદેસર રીતે બનેલા વાડાઓનું રજીસ્ટર ગુમ કરેલ છે અને દબાણકારોને છાવરેલા છે, પરંતુ માલદારોની ગુલામી કરતું તંત્ર ગરીબો માટે અવાજ ઉઠાવનારને ઉલટાચોર કોટવાલ કોડાટેની જેમ તાલ સર્જ્યો છે। શ્રી ગઢવી ઉપર હુમલો કરાવીને તેમને ત્યાંથી હટાવી દેવાયા હતા અને હાલે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। બીજી બાજુ કોંગ્રેસ પાર્ટીના તાલુકા પ્રમુખ હોવાથી કોંગ્રેસ પાર્ટી દ્વારા કલેક્ટર અને એસપીને આવેદનપત્ર પાઠવાયું હતું। આ બાબતે નમો ટીવી ઇન્ડિયા સાથે પીડિત એડવોકેટ શ્રી ગઢવીએ તથા જિલ્લા કોંગ્રેસ અગ્રણી શ્રી રામદેવસિંહ જાડેજાએ વાત કરી હતી। આવો સાંભળીએ તેમના શબ્દોમાં। હું ખેરાજ ગઢવી, પ્રમુખ માંડવી તાલુકા કોંગ્રેસ સમિતિ અને વ્યવસાય હું વકીલ છું અને 17 વર્ષથી માંડવીમાં પ્રેક્ટિસ કરી રહ્યો છું। જો કાલે સવારે હું 10:30 વાગે મારી ઓફિસે હતો, ત્યારે મને ત્યાંથી બીચ ઉપરથી એક ધંધાધારી જે માણસો હતા બિચારા, જે રોજનું આ કામકાજ કરે છે, એનો ફોન આવ્યો કે અત્યારે મામલતદારશ્રી તેમજ નગરપાલિકાની ટીમ અને પોલીસ આવીને અમને કોઈ જાણ કર્યા વગર અમારા બધી જે ખાણીપીણીની વસ્તુ છે, જે થોડી અમારા કને જે અહીંયા અમારા કને છે, એ બધું જીસીબી ને લોડર ને બધું લગાવી અને આ બધી અમારી ખાણીપીણીની વસ્તુ દૂર કરે છે, જેના લીધે અમને આ બધું નુકસાન થાય છે। અમારા જે અહીંયાના જે સાધનો છે અમારા કમાવાના, એ બધા નકામા થઈ જશે અને તમે આવી લોકોને આન લોકોને સમજાવો કે અમે 2-4 કલાક આપે તો અમે આ વસ્તુ દૂર કરી શકીએ। અને એ બાબતે હું ત્યાં ગયો અને મામલતદારશ્રી હાજર હતા, પોલીસ હાજર હતી અને ચીફ ઓફિસર હાજર હતી। એ લોકોને મેં સમજાવવાના પ્રયત્ન કર્યા કે સાહેબ, આ લોકો નાના માણસો છે, રોજનું કમાવીને રોજનું ખાવાવાળા છે, માંડવીમાં કોઈ રોજગારીનું સાધન નથી, તો આ રીતે આ લોકો ઉપર કોઈ અત્યાચાર ન કરો। તમારે દબાણ હટાવવો હશે તો આ લોકોને કંઈક 1-2 કલાકનો ટાઈમ આપો તો એ પોતાની રીતે સ્વેચ્છાએ હટી જશે। અને હું કહું છું, મારી તો માંગણી તમારા કને એવી છે કે આ લોકોની વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો તો એ પોતાના એરિયામાં રહી શકે। પણ મામલતદારશ્રીએ આવું કંઈ માન્યું નહીં અને પોલીસને કહે કે ભાઈ આના ઉપર ચાલુ રાખો કાર્યવાહી આ ખસેડવાની, અને જે આ લોકોનું ઉપરાણું લઈ આવ્યા છે એના ઉપર તમે આના લોકોને મારો, તમે ત્યાંથી ભગાવો, એવી રીતે કરી અને પોલીસે મારા ઉપર મને પકડ્યો, મને ઢસડ્યો અને મને જે પોલીસ દ્વારા મારવામાં આવ્યો અને ગાડીમાં લઈ અને મેં પોલીસને એટલી વિનંતી કરી કે મને બહુ ગભરામણ થાય છે, મને પોલીસ સ્ટેશને લઈ ગયા અને મેં પટમાં હું પડી ગયો ત્યાં સુધી આ લોકોએ મને કંઈ કર્યું નહીં। છેવટે કે અમારી ગાડી આવે છે એમ કરી અને થોડું ટાઈમ કાઢ્યો, મને એવું કે હું મરી જઈશ હવે। ત્યારે મને વોમિટ ને એવું બધું થતું હતું, એ મને જનરલ હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાં સારવાર ચાલુ કરી, પણ ત્યાં સાધનોના અભાવના લીધે આ લોકો મને જનરલ હોસ્પિટલમાં લઈ આવ્યા છે, માંડવી ભુજ જનરલમાં, અને અત્યારે હું સારવાર હેઠળ છું। પણ નવાઈની વાત તો એ છે કે આ લોકો મારા 24 કલાક જેવો ટાઈમ થઈ ગયો છે, તેમ છતાં મારું કોઈ નિવેદન લેવા પોલીસ આવી નથી અને પોલીસ મને આમાં કોઈ સાથ સહકાર આપતી નથી। મારી યોગ્ય જે વસ્તુ છે, મારી રજૂઆત છે, એ પોલીસ સાંભળતી નથી। આવું બધું છે અને મામલતદારશ્રીએ મારી 2-3 રજૂઆતો મામલતદારશ્રી કને હતી કે એક વાડા રજીસ્ટર ગુમ થયું છે એમાં બાબતમાં રજૂઆત હતી, બીજું જે વાસણો ચોરાણા છે આ નગરપાલિકાએ કોઈ સત્તા વગર વેચ્યા, એટલે આ લોકો પૂર્વગ્રહ રાખી અને મારા ઉપર આવી રીતે કાર્યવાહી કરવામાં આવી છે। તેમાં મારા કમરના ભાગે તેમજ જમણા પગમાં મને ઈજા થઈ છે અને અત્યારે હું સારવાર હેઠળ છું। અને હું તો તમારા માધ્યમથી પ્રશાસનને કહું છું કે જે મસ્કામાં ગૌચર ઉપર દબાણો છે, જેમ ઠીક લાગે એમ જ્યાં ને ત્યાં બધું ગમે એ ઝરઝોર માણસો દબાણ કરી, રાજકીય વગવાળા માણસો દબાણ કરી, એના પર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। જ્યારે આજે રોજનું કમાવીને રોજનું ખાવાવાળા માણસો છે એના ઉપર તંત્રને સુરાતન ચડ્યું છે। તમને હમણાં જ તમને એક દાખલો આપું કે માંડવી નગરપાલિકા પોતાના બીચ ઉપર ત્યાં
સ્નાનાગાર અને જે બાથરૂમોને જે ઊભા કર્યા છે એના 12 લાખ રૂપિયા જેવી આવક નગરપાલિકા પોતે લે છે. એ નગરપાલિકાના સત્તાધિકારમાં આવતું નથી. તેમ છતાં પણ આ લોકો અહીંયાથી આવક અને અહીંયાથી રોગરાણા પણ કરે છે. એ કઈ જગ્યાએ મૂકે છે, કયા ખાતામાં વાપરે છે, એવું પણ મામલતદારશ્રીને કરવું હોય તો મસ્કાની ગૌચર છે, જે દબાણવાળી જે વસ્તુ છે એને પણ દૂર કરવામાં આવે. પણ મામલતદારશ્રીને આવું કાંઈ સૂચતું નથી અને નાના માણસો ઉપર સુરાતન ચડી અને આના ઉપર અવારનવાર આ લોકોને ટાર્ગેટ કરવામાં આવે. આજે અમે શરૂઆતથી જ કહી રહ્યા છીએ અને તંત્રને અમે રજૂઆત કરી છે કે જે અહીંયા બાંધકામ થઈ રહ્યું છે એ ગેરકાયદેસર છે, કે ત્યાં કોસ્ટગાર્ડની જે જમીન છે એના ઉપર કોઈ બાંધકામ 500 મીટરમાં કે 100-200 મીટરમાં ન થઈ શકે. એની જગ્યાએ દરિયાના જે પાણી આવે છે એના સુધી આ લોકો બાંધકામ કરી રહ્યા છે. એ ખૂબ ગંભીર બાબત છે અને કાયદા વિરુદ્ધનું, અને જે આ લોકોને તંત્રનું કોઈ ધ્યાન દોરતા નથી અને તંત્ર આ લોકોને આંકાડાકાન કરી અને આ બધું તંત્રની મીઠી નજરથી આ બધું થઈ રહ્યું છે. ખરેખર જે આ હુમલો થયો છે એ અત્યારે લોકશાહીનું હનન થઈ રહ્યું છે. લોકશાહીની અંદર જ્યારે વિરોધ પક્ષના આગેવાનો જ્યારે લોકોના પ્રશ્નો લઈને સરકાર પાસે જતા હોય છે અને લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે, ન્યાયિક પ્રક્રિયાને ન્યાય મળે એના માટે જ્યારે જતા હોય ને ખરેખર આ રીતે જ્યારે આગેવાનો ઉપર હુમલા થતા હોય તો આપ સમજી શકો છો કે અત્યારે જે સરકારો કઈ રીતે સરમુખત્યારશાહી ચાલી રહી છે અને લોકોના પ્રશ્નોને દબાવવા માટે જ્યારે આગેવાનોને પણ આ રીતે માર મારવામાં આવે છે એને સખ્ત શબ્દોમાં અમે વખોડી છીએ. અને હજી પણ અમને વિશ્વાસ છે ન્યાયિક પ્રણાલિકા ઉપર, જ્યારે આનાથી ઉપર કદાચ એમનું તંત્ર એમના હાથમાં હશે પણ ન્યાય પ્રણાલિકા છે, જ્યારે કોર્ટની અંદર કદાચ અમને ન્યાય નહીં મળે, લોકોના પ્રશ્નોને ન્યાય મળે તો આ કોંગ્રેસ પક્ષ ન્યાયાલયના દરવાજા ખખડાવશે. અને ચોક્કસ આ જે લોકોને, નાના માણસોને જે ન્યાય મળે એના માટે જ્યારે અમારા પક્ષના આગેવાનો એ લોકોના પ્રશ્નોને વાંચા લઈ અને એના જે વૈકલ્પિક વ્યવસ્થાની માંગણી હતી એવી કોઈ એ નહોતું કે ભાઈ દબાણ હટાવો તો દબાણની ઠીક જે પ્રણાલિકા છે હટાવો, એમાં કંઈ વાંધો નથી, પણ એને જે નાના માણસોને સમય આપવો જોઈએ. જ્યારે મોટાના વાળા એમને ઊભા હોય અને નાના માણસોને તમે તાત્કાલિક ધોરણે એને ખસેડવામાં આવતા હોય ત્યારે એક રાષ્ટ્રીય પક્ષ તરીકે, પક્ષના આગેવાન તરીકે જ્યારે ખેરાજભાઈ ગઢવી અમારા માંડવી તાલુકા કોંગ્રેસના પ્રમુખ પણ છે અને એક નામદારી વકીલ પણ છે. હવે એને ન્યાય પણ કાયદાનું પૂરું ભાન છે શું કરવું, અને જો એવા વ્યક્તિઓને માર મારવામાં આવતી હોય તો ખરેખર આનાથી માથે દુર્ભાગ્ય અને જે આપણે કહીએ કે બંધારણનું જે ઉલ્લંઘન થઈ રહ્યું છે, બંધારણના જે હાથમાં લઈને ફરનારા લોકો છે, જે બંધારણની રક્ષા કરવી જોઈએ એ લોકો જ્યારે કાયદો તોડતા હોય તો એના માટે આપ સમજી શકો છો કે હવે કઈ રીતે સરકાર ચાલી રહી છે. મારે સૌના માધ્યમથી એ કહેવું છે કે લોકોએ હવે જાગૃત થવાની જરૂર છે. લોકોના પ્રશ્નો માટે જ્યારે વિરોધ પક્ષ આખો કચ્છ જિલ્લા કોંગ્રેસ માંડવી તાલુકા કોંગ્રેસ સાથે અને લોકો સાથે એના પ્રશ્નો માટે ઊભી હોય ત્યારે એક માંડવી નહીં પણ જ્યાં જ્યાં જે રાપર હોય, ભુજ હોય, ભચાઉ હોય કે કચ્છના તમામ કે ગુજરાતના હું કહું છું રાષ્ટ્રની અંદર પણ આપ જોઈ રહ્યા છો જ્યારે માનનીય રાહુલજી રાષ્ટ્રની અંદર પણ લોકોના પ્રશ્નો માટે જ્યારે વાચા આપવા માટે રોડ ઉપર જતા હોય, કોઈ દીકરીને ન્યાય અપાવવા માટે જ્યારે જતા હોય ત્યારે એમના પણ આ જ રીતે કડક વલણથી એ લોકો કાયદાકીય કરતા હોય તો ખરેખર મારે લોકોને કહેવું છે કે આપની જાગૃતિ, જો બંધારણ બચાવવું હશે તો આપે રોડ ઉપર આવવું પડશે અને આવા લોકોને બંધારણનું ઉલ્લંઘન જે કરી રહ્યા છે એને આપના માધ્યમ દ્વારા જ આપણે આ લોકોને નીચા કરી શકશું. અને એના માટે આપ સૌ સંગઠિત થઈ અને આપને મારે એટલી જ અપીલ છે કે આપ આ પ્રશ્ન ખાલી કોંગ્રેસનો ન સમજજો, કારણ કે આ નાના માણસોના લોકો માટેનો પ્રશ્ન છે અને એના માટે અમે હર હંમેશ લડતા રહ્યા છીએ અને હર હંમેશ આપના પ્રશ્નો માટે લડતા રહીશું. ચાહે ભલે મુઠ્ઠીભર હોય પણ આપને એટલું જ ચોક્કસ કહીએ છીએ કે આ મુઠ્ઠીભર જ્યારે આઝાદીની અંદર પણ મુઠ્ઠીભર લોકો હતા અને આઝાદી અપાવી અંગ્રેજોના શાસન સામે, તો આ તો તમારું શું શાસન છે. લોકોને હજી પણ અમને વિશ્વાસ છે લોકોના માટે લડતા રહીશું. અને ખેરાજભાઈ સાથે આખો કચ્છ જિલ્લા કોંગ્રેસ અને પ્રદેશ કોંગ્રેસ પણ સાથે છે. માન્ય શ્રી શક્તિસિંહજી હોય, શક્તિસિંહ સાથે પણ વાત થઈ છે કે એને પણ વિધાનસભાની અંદર કે આની જરૂર પડશે તો પ્રશ્નો ઉપાડશું. અને અમિતભાઈ ચાવડા હોય કે કોંગ્રેસનો એક આગેવાન ખેરાજભાઈ સાથે છે અને લોકોના પ્રશ્ન માટે હર હંમેશ કચ્છ જિલ્લા કોંગ્રેસ લડતું રહેશે. માન્ય શ્રી કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ માન્ય શ્રી યજુવેન્દ્રસિંહ, અમારા આગેવાનો વિકેભાઈ, આદમભાઈ ચાકી હોય કે નવલસિંહ, તમામ આગેવાનો આજે એક થઈ અને અમે આવેદનપત્ર જ્યારે કલેક્ટરને આપવા જઈ રહ્યા છીએ ત્યારે કાયદાને બચાવવાના, કાયદાના રક્ષણ માટે અને લોકોને ન્યાય અપાવવા માટે લડતા રહેવું એવું કચ્છ જિલ્લા કોંગ્રેસે નેમ લીધેલી છે. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.